ઉભું રે છોકરું ઉભું રે જ્યાં છોકરું નથી ત્યાં તરફ હું શું કઉ છું 1.5 વર્ષથી આ છોકરો બેઠો ને ઉઠવાના પ્રયત્ન ના કરે. કેટલાક છોકરા મારે ઉઠવા જ નહીં દેતો. અહીંયા વાતાવરણ થી જ આનંદ રહ્યા કરે છોકરાને. એ બીજી જગ્યાએ બને નહીં, કોઈ જગ્યાએ સિંગલ પ્લેસ ના હોય શું કહે વર્લ્ડમાં. એના પછી પરીક્ષા તને સમજ પડે ને, પરીક્ષા કેવી રીતે કરવી. જો કઈ ચેન ના લેતો હોય તો કઈ હોટેલ નથી આ અધ્યાત્મ. શું સિનેમા ફેરફાર થઈ ગયો તો અધ્યાત્મ ફેરફાર ના કરે? સિનેમા ફેરફાર કરે કે ના કરે? તો આગળ આ ટિકિટ વાળા બધા બેઠા હોય તો આગળ છોકરા લઈ જાય. બૈરીઓ તો બેહાય જ નહીં. તો આગળ આપડી બૈરીઓ લઈ જાય ના. બુદ્ધિવાળી સ્ત્રીઓ આવે છે, ઘણી બુદ્ધિવાળી સ્ત્રીઓ આવે છે, પણ આમનું જ નહીં. જ્યાં આગળ આ સ્ત્રીઓ ન બેસી શકે ત્યાં જો ધર્મ ના હોય. મેં મારી પાસે શોધખોળ કરી કે આ લોકોને કેવી રીતે સમજાવવા કે જેથી કરીને આ ખોટું ને ખરું સમજી શકીએ. શું બધા રસ્તા ફરી એની જાતને મનમાં માને હું કઈ છું હેલ્પફુલ કશું નથી. ઇગોઇઝમ તો બુદ્ધિ વાળા માણસે બુદ્ધિ નું ઇગોઇઝમ, રૂપ વાળા રૂપ નું. દરેક માણસે ઇગોઇઝમ તો ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે ને. ઇગોઇઝમ તો એક હા એ તો તમે બુદ્ધિ વાળો માણસ બુદ્ધિ નું અભિમાન હોય, પણ ઇગોઇઝમ તો જુદી વસ્તુ છે ને. બુદ્ધિનો પ્રકાશ બુદ્ધિના કામમાં લાગે છે ને. પોતાના ધંધામાં વ્યવહારમાં અથડામણ ઓછામાં ઓછી થાય એવી રીતે ધંધો પોતાનો બિઝનેસ કરે, ઘેર આવીને અથડામણ ન થાય તો એને બુદ્ધિશાળી કહું. બાકી પંડિત ખાલી અમારા આજી રાખવા માટેની બુદ્ધિ એ તો બધું એક જાતનું એ છે. મેડનેસ ના મેડનેસ તો નહીં, ઓવર વિઝડમ. હા ઓવર વાઇઝ. આપણે ઘેર હેલ્પ બુદ્ધિ હેલ્પ થવી જોઈએ. ભૂલથી હેલ્પ થઈ જાય નથી. આપણે એમ માનો કે આપણે બધાને ચા આવી હવાના પરમાં, ચા આવી પછી કઈક મીઠી આવી, ચા મેળવી પછી મીઠી ગઈ. આપણે મીઠી ખાઈને પછી ચા મોડી લાગે તો ઘણા ફેરા જાગૃતિ જતી રહે. ત્યારે પછી મનમાં એમ થાય ખાલી ચા મોડી છે કે શું લાગે અને પછી બૂમા બૂમ કરીએ એને બુદ્ધિશાળી કેમ કહેવાય? અને વખતે ચા એમને ખોડ વગરની આવી અને તો બૂમા બૂમ કરે એને બુદ્ધિશાળી કેમ કહેવાય? આ ચારો ને ચારું 5 રૂપિયાની બૂમા બૂમ કરી અને આ કેટલા બધા નીચે પપી જાય. બુદ્ધિશાળી એનું નામ કહેવાય. કોઈ માણસ ફફડે નહીં એવી રીતે બુદ્ધિ વાપરતો હોય ઘરનો, ફફડે નહીં જરાય. શું કહ્યું? અને જ્યાં ફફડે છે ત્યાં કુબુદ્ધિ છે. શું છે? આપણી બુદ્ધિ થી જો સામા ફફડે શબ્દ સાંભળેલો તમે? ફફડાવે ખરા લોકો? આપણે ઘણા ફફડાયેલા. એ બધી કુબુદ્ધિ, એનાથી ભયંકર પાપો બંધ થાય. શું? એનાથી પાપ બંધ થાય. ભયંકર પાપો. એટલે બુદ્ધિ ના ભાગ તો સમજવા જોઈએ ને. આપણે નહીં સમજવા જોઈએ. તમને કેમ લાગે? ના એટલા માટે પૂછી લઉં છું કે બુદ્ધિનો ભાગ સમજ. આપણે ઘેર હેલ્પફુલ ના થતું હોય, મતભેદ ના ઘટતા હોય તો એ બધી બુદ્ધિને શું પૂરો મૂકવાનો? અને ધંધામાં છતે તો કરી ધંધામાં ખોટ જતી હોય એ બાજુ સુધી જ વસ્તુ છે. પણ એની જે કરામત છે, કરામતમાં ભૂલ ના થઈ જોઈએ એમના બુદ્ધિ કહેવાય. શું કહ્યું? ખોટ જાય એ તો સભાઈ, ખોટ જાય એટલે કુદરતી આપે. શું તમને કેમ લાગે? આપડે તો અહીં ચોખવટ કરવા બેઠા છીએ. આપણે બરાબર કેવડા માટે નથી, સમજવા માટે. બરાબર કેવડા માટે घर के बाहर કોઈ જગ્યાએ જ્યાં કોઈ જગ્યાએ કપટ થતું હોય, ગંદવાડ થતો હોય ત્યાં તો આપણે ફફડાવવા તો પડે ને. કોઈ જગ્યાએ કપટ થતું હોય ઘરમાં અથવા ઘરની બહાર તો ફફડાવવા તો પડે ને. ફફડાવાથી જો કરીએ કપટ મટી જતું હોય તો ફફડાવા જોઈએ. પણ કપટ કાયમ રહેતું હોય તો ફફડાવાનો અર્થ નહીં. શું કહ્યું? ના પણ ફફડાવાનું નામ કહેવાય. ફફડાયાથી જો એનો એ રોગ જતો હોય ભલે 5 વખત ફફડાઈ જુઓ. શું કરવાનું?
કઈ રસ્તે સુધરે એ જોવાનું. ફફડાવાનું એટલે આ તો ટ્રાય કરે ને ફફડાવાથી માટે છે કે આ ચણા છે, ચણા મમરા છે ફફડાવાના, અને ધોણી પેલા નાખીને ધોણી ફોડે એમ દામ, દંડ, ભેદ. પણ ધારો કે પ્રયત્ન તો કોઈને કોઈ રીતે કરવો તો પડે ને. હે કોઈ જાતનો વ્યવહાર સ્થિર કરવા માટે કોઈને કોઈ પ્રયત્ન તો કરવો જ પડવાનો ને. આપણને ખ્યાલ હોય કે અહીંયા કપટ ન થાય, કપટ ન થાય, ને જે માણસ આપણી જોડે કપટ કરે તો આપણી જોડે કપટ કરે, આપણે એનું બરાબર રક્ષણ કરતા હોય, એની સંભાળ રાખતા હોય, એને એ કરતા હોય, અને એ માણસ કારખાનામાં પણ એ માણસ આપણી જોડે કપટ કરે તો આપણે સ્વાભાવિક નેચરલી ગુસ્સે તો થઈ જાય ને, સહજતાથી ગુસ્સે થઈ જાય. તો એ થઈ ગુસ્સે થવાથી એવું 5 વાર ગુસ્સે થવાથી એનું કપટ જો જતું રહે, હા, જો તમારે કશું આ દવા એને મારી નાખો તો દવા મળતું નથી, અને આવી ભયંકર દવા પાછો પણ એટલે એનો ઉપાય શું કરવાનો? એને એ માણસ એ રીતે ચાલે, એનો ઉપાય શું કરવાનો? એનું ડેવલપમેન્ટ આ ઉપાય આ નુકસાનકારક ઉપાય છે. હા, એટલે આપણે ઉપાય જ નહીં ને, આ તો એક જાતનું ઇગોઇઝમ છે. હું સુધારનારો કરીને એક જાતનો ઇગોઇઝમ છે કે આનું આમ સુધારવું અને આમ સુધારવું. આપણે શું કહેવા માંગે પહેલો તું સુધારી, શું કહ્યું? આપણે અમે આખા સુધરીએ ત્યાં લગી તો અમે આખા સંપૂર્ણ સુધરી જઈએ ત્યાં લગી પેલું હા, એ સુધરેલો છે, એ સુધરેલો છે. ફક્ત તમે એકલા જ બગડેલા છો. ક્યાંથી લાયા તમે? એ અમને સુધારવા માટે કહો ત્યાં લગી બરોબર વાત છે. એ સુધરેલો જ છે. પણ મારે આવું ટ્રાય કપટ કરે છે એને તમે સુધરેલો કહો છો. એ કપટ કરે તો પણ એ સુધરેલો છે. તમને એકલા નથી સુધરેલા, કપટ નથી કરતા માટે. એટલે આમાં કપટ કરીએ તો સુધરી ના, આવું બધાને હેરાન કરી નાખવાનું તમે કહો છો કે હું બફડાવું ના હોય તો શું કરવાનું? શું પણ શું કરવાનું? શું અમારે પોતે ફેરફાર કરવાનો. પોતે એવો બોલે કપટ કરે જ નહીં આપડી પાસે. મારી પાસે નહીં કપટ કરે કે વાતથી રંગ છોડી હા, દેવાનો? મારી પાસે ખબર જ નહીં કરશે. તો પછી તમને આમાં ધંધા ચાલે જવા પડે મેનેજર તરીકે. આમાં ધંધો ચલાવવાનો એ કેમ ના, ના થાય? કપટ કેવી જ કરે? પણ કપટ કરે તો આપણા મનમાં કપટ હોય તો જ આમાં કપટ કરે, નહીં તો આપણા મનમાં કપટ હોય તો કોઈ કરે જ નહીં. હા, આપણો જ ખોટો છે આ બધો, આપણો જ બધો ખોટો છે આ. નહીં, લેનદેન હોય ત્યાં લગી વાત બરોબર છે, પણ તમે તો આપણો જ ખોટો કહો છો. એ કેવી રીતે બેસવું છે? એવી રીતે કોને બેઠું? તમે આપણે લેનદેન એવી હશે એ વાત જુદો, જૂનો હિસાબ હશે માટે કપટ કરતા હોય એવું તમે કહો ત્યારે લગી તો બેસી હિસાબ તો લેટ ગો કરીએ છીએ આપણે. હિસાબ નો તો હિસાબ તો એટલે પછી તો આપણે હિસાબ તો ધ્યાન કોઈને નિવારી શકાય એવો નથી. હિસાબ તો મને મળ્યા હોય તે નિવારી નાખે. હા, પણ કપટ ફેરફાર ના થાય ને તમારા બૂમ પાડવાનો અર્થ શું છે? પણ એ આમાં કપટ ક્યાં આવ્યો? અમે ક્યાંથી કપટી છીએ? હા, પણ પેલો કપટ તો તેવું તેવું રહેતો, બધા જ તો જાય ઉડતો. આ બૂમ પાડવા ને એટલે કશું હમણાં કશું બરકત નથી અને કુદાકુદ કરે છે એટલે પેલો વધારતો જાય. હમણાં આ તો નથી મારતા, નથી આ કશું કરતા, ઉડતો તમે પી જાય કપટ કરતા, તમને પી જાય એવું. એનો રસ્તો શું? એનો રસ્તો શું? તમે સુધરો પોતે એવા એનો પ્રભાવ પડે એવું કરો. આપણને આ પ્રભાવ એની પર પડે એવું કઈ કરો. જય શ્રી પ્રભાવ પડે. હવે આપણે બધા આ બધા રસ્તા કરવાની જરૂર. આપણે જે રસ્તે ચાલો છો ને એને શું કરવાનું? શું આ અભિપ્રાય સારા પછી ભલે આપણને એટલે પણ અમારે કરવાનું શું? અમારે શું કરવાનું એ પ્રશ્ન પૂછે છે. પ્રેક્ટિકલ પ્રશ્ન હોય છે તેમાં જ્ઞાન દ્રષ્ટિ ક્યાં કામમાં લાગવાની? ઉંદરો ને તેના કરતા ગુસ્સે એ હથિયાર નથી. ગુસ્સો એ હથિયાર નથી. કોઈ બાબત માટે ગુસ્સો એ એ એમ હથિયાર કે છે કે કારખાના માલ ચોર્યા કરે, કપટ થી ચોરી જતો હોય એટલે આપણે જોયા કરવાનું. કપટ થી કોઈ માલ જોયા કરતો હોય તો આપણે જોયા કરવાનું નહીં. ગુસ્સો એ હથિયાર નથી એના માટે. બીજું કઈ હથિયાર બીજા કરો ને. બીજો ગુસ્સો એ હથિયાર નથી. શું કહ્યું? એ ગુસ્સો ના હથિયાર હોય પણ જો આપણે ધારો કે મિત્ર હોય, આપણો મિત્ર દ્રોહ કરે તો આપણે તો આ બળીને ખાક થઈ જઈએ. એને ગુસ્સો ન કરીએ તો આપણે અંદર થી બળીને ખાક થઈ જઈએ. ગુસ્સો એ તો આમાં માણસ ગુસ્સો બધા લાભ ઉઠાવે છે. ગુસ્સો એ હથિયાર નથી રક્ષણ કરવાનું. હા, હવે ચાલો ગુસ્સો ન કરીએ, પણ ગુસ્સો ન કરીએ ને જો આપણો ગાઢ મિત્ર હોય કે ગાઢ નજીકના માણસ ના હોય એને બેહાડીને પછી કહીએ કે ભાઈ આમ શાના માટે આ બધું મારી જગ્યાએ તમે શું થાય ફલાણું, એટલે વિચારણા કરો ને તો બધું શીખવાડાઈ જાય બધું. આપણે તો દાદા બધું ઓપન ટુ ધ સ્કાય ના બધા પરવાના આપેલા હોય છે, ત્યાં ઉલટા કરે છે લોકો ક્યાં કરે ઉલટું? આપણે તો બધા જનરલ ઓપન લાયસન્સ આપી રાખેલા હોય ત્યાં લોકો ઉલટું કરે છે ને. ડાક્ટર છે પણ ડાક્ટર તો બધું કે ડાક્ટર હોય હું મારા ધંધો હું મારી વાત કહું હું ધંધો કરતો હતો કંટ્રાક્ટ ના કામ પર જવું, આ કરી આવું બધું આમ રીતે કામ કરજો. હા, નહીં તો પછી માણસ કહી દીધું આવું કામ ના કરતું કાઢી મેળજો. શું
બરોબર ને? તે માણસો સમજે કે દાદા તો કે પણ આવું કઈ ચાલતું જ કાઢી બોલાતું બધા સમજે, ખબર ને? ડાક્ટર તો કે ડાક્ટર તો એને કહે છે એને ફી વળી છે ચાલ ના બોલ આપણા માટે કે દર્દીનો માટે કે છે કે ડાક્ટર શું બને છે એ કરે. ડાક્ટર કયા ડાક્ટર નું જ્ઞાન એને ડાક્ટરે જ્ઞાન આપ્યું, પછી શું બને છે એ આપણે જોવું. ડાક્ટર ના કહ્યું હોય ખાય પછી બ્લડ પ્રેશર થાય દોઢ મારે મૂકવી પડે. મારું કહેવાનું ડાક્ટર ના હાથમાં ડાક્ટર ને બ્લડ પ્રેશર થઈ ગયું ને તો પેલા એ કહ્યું કે ના ખાઈ તો ડાક્ટર ખાય. બીજા ડાક્ટર પાસે જાય છે ને તે કહે આ ડાક્ટરો ખાય છે. તમે તો પછી મારું કહેવાનું આધાર ખાય છે. તમે જાણતા નહીં સુગા પાર્લર પડ્યા છે લોકોની પાસે, લોકોને હળીઓ કરી મારી નાખો વગર. આ નીરુબેન 4 મહિના મારી પાસે પડતા હતા. ડાક્ટર કહ્યું ડાક્ટર કે દાદા મને મરચાની વાત દાદા મરચું બહુ ભાવે છે એટલે ગોઠવી મતલબ થાય ને પહેલેથી જ કહ્યું હતું કે જુઓ આ પગનું મટાડવું હોય જો મન સ્થિર કરી બેઠેલો છે, ઘણા અવતારનું ડેવલપ કરેલું છે. હવે તમે અહીં બીજી કશું ગાલમેલ ના કરશો અને મટાડનાર કુદરત છે, ફીટ કરવાનું તમારા હાથમાં છે. બીજી ભાંજગડે બહુ ના કરશો. શું કહ્યું? એટલે સમજી જ ગયા પહેલે ત્યારે દર્શન કરતા થઈ ગયા. કારણ કે મન વધ કરેલું છે અનંત અવતાર તમારો ચોખ્ખો છે અને મનને તમે છે આમ કરો તેમ કરો નહીં કરી શકે. થયું શું એ જોવાનું. એ કહે છે કે 1.5 લીટર દૂધ પીજો કરવું મારે પીવાતું નથી. 1.5 લીટર પીવાતું છે હું અત્યારે નતું પીવાતું મારાથી. જોયા નહીં કરવાનું, આપડે કહેતા રહેવાનું કે ભાઈ મરચું ના ખાશો, એ ખાય તો જોતા રહેવાનું. પાછું આપડે કહેતા રહેવાનું ડાક્ટર સાહેબે ના કહ્યું છે મરચું ના ખાશો તો મને કહેતા રહેતા હતા તમારી મહેનત નકામી છૂટી પછી 4 બને એમને મને કહ્યું મને કે મારી મહેનત બધી નકામી ગઈ. તમે ડાક્ટર નું કહ્યું માનવાનું મારું કહેલું માનવાનું. ડાક્ટર તો કે હું આ કંટાળ મારું કહેલું માનવાનું એ પેલા બધા જણાય કે દાદા તો બોલે એ ડાક્ટર ને બીજા ડાક્ટર ની પાસે હોય ને તો ડાક્ટર કેવો રહેશે હું તમને દેખાડી આપું. કયો ડાક્ટર ફરીથી પાડી શકે એમ છે એવો તમારા હિસાબે કોઈ રૂલ રેગ્યુલેશન બધું તોફાન છે. બધું શું બને છે એટલું જો દહીં ને રોટલો ખાતો હોય તો આપણે જાણવું બરોબર છે. આ ના ખવાયો તો આપણે લાવ્યા ખાતા આપણે કેવું ના ખાવા જેવી ચીજ નથી તો ખાતો તો આપણે તો વળીએ કારણ બને કુદરત ગોઠવેલી બીજી જાય. આમ તો ડાક્ટર આ બાપનું જ ચાલે એવું નહીં. ડાક્ટર ચા આધારે ચાલે છે તે ડાક્ટરે જ ઓળખતો નથી. બોલે છે માણસ નહીં માનતા. જો માને તો કરે, ના માને તો આપણે કઈ છૂટવું. શું કહ્યું? જ્ઞાન ને કઈ છૂટવું. ડાક્ટર શું કે છે? એ જ્ઞાન ને કઈ છૂટે કે આવું જોઈશે. શું કે છે? એ જ્ઞાન ને એડજસ્ટ થવું ના થવું એ તો ગુરુઓ ઘણું કે છે એ ફળવાનું ના ખાય ફળવાનું ના ખાય માટે લોકો કહી દે ને કે મહારાજ કશું બનશે નહીં સમતાનું દર્શન કરવા આવી છે. શું કહ્યું? હવે કવિમાં શી છોડવાનું હોય અત્યારે તો ભાઈ સ્વાદ નહીં આવતા છોડવાનું કેવી રીતે ભાઈ એવું લોકો બોલે છે. એટલે આ બધું તમારે મનમાં કાઢી નાખવું પડશે. તમને મારી વાત જો સમજણ પડે તો કામ નહીં. હું શું કઉ છું તમારે જ્ઞાન કયા કરવાનું બસો કાચો નહીં. ડાક્ટરે તમને ના કહ્યું છે શું ને? જો આપડો પ્રભાવ પડ્યો તો હા ના પ્રભાવ પડે તો ખાવાનો જ છે. અને હું કઈશ ના ખાશે તો કાઢી નાખશે. તમારો પ્રભાવ પડતો નથી એટલે શું કરે બિચારો? ડાક્ટર ને પ્રભાવ પડતો નથી. અને તમે તો મરચું ખાતા રહો અને બીજા મરચું બંધ કરાવો. તમે મરચું ખાતા રહો ને બીજા મરચું બંધ કરાવો. હવે મરચું ના ખાઈએ તો એવો પ્રભાવ પડતો નથી. એવું કરાવતો જ નહીં. હું એવું કરાવતો જ નથી. શું કહ્યું? હું જેટલો ત્યાગ મને વર્તે છે ને એટલો જ ત્યાગ તમને કરાવડાવું. શું છે? જેટલો મને ત્યાગ વર્તે એટલો જ હું તમને કરાવડાવું. બરાબર ને? એમ તે તમારી ઈચ્છા હોય તો. નહીં તો હું કઉ પાણવા
શું કહ્યું? 2 પાણી ના ખાશો, વસણો ના ખાશે, પેલા મનમાં ચીડાય કરે, આ વગર કોમનો ઉપર હોમો ક્યાં આવ્યો તારે. આપણે તે કલ્પી લેવું કે એવું ના હોય તો શું થાય, કઈ જાય તો આપણે નથી એવું માનો. શું કહ્યું? હા, ના બોલાય. મરચા નહીં ખાવ તમને ફાયદો થશે. ડાક્ટર ખરી વાત કહેતા હતા. તો આપણે જ્ઞાનને આધાર કરવું, પછી હવે જ્ઞાન સ્વીકારવું કે ના સ્વીકારવું તો એની મરજીની વાત. તો ઘર પેલો વૈદ મરી ગયો ને દિનાતું 2 મરચા આવડો આવડો લઈને બેઠો, ભાગ ખાલી એવો ભારે. અને આ તો હિન્દુસ્તાન નું પઝલ છે બધા. શું છે આ? ફોરેન તમે જીતી રહ્યો છો, પણ અહીં તો આ તો ઇન્ડિયન પઝલ છે. શું કહે? જે પઝલ નું સોલ્યુશન જ ના આવે. મેં કહ્યું હોય શું શું કરતો હું જાણું પ્લાન કરું કે આવું કરું તને શું ફાયદો થશે કે મને તું આ જે કરું છે તને શું ફાયદો થશે કે હવે નહીં કરું. ઠીક છે કેમ કરું છે હું કહ્યું ઢોક છે બધું ઓપન થઈ ગયું, પણ તને શું ફાયદો એમ કે તને આવડે જ્ઞાન સાંભળ્યું હોય તો કામ લાગે. તો આ મારી રીતે હું કેમ કરીને જગત જીત થયો છું, શું થયું? અને છેવટે જગત ને જીતવું પડશે. સમજ ને? તો એના એ દાખલા આપણે સમજવા. ત્યારે એ ખોટ વાળા ના હોય, એ નફા વાળા જ હોય. તેમ વધારે ચીડાય, વધારે ગુજર થાય, સિન્સિયર વધારે ગુજર થાય. સિન્સિયર હતો જ નહીં, ખાતો જ નહીં. તમારા કાકા મધેડ જ નહીં કે છે. મારી પાસે ટિકિટ પાસે દેખાડું છું. અહીંયા આગળ હું મરચાં ખાતા જેવું તો કરું શું થાય મારું? આ તો અનુભવથી જ્ઞાન નું, હા અનુભવ નો જ્ઞાન નો નિચોડ કહેવાય છે. શું કહેવાય? તમે સમજો ને. પછી તમે ફીટ કરી દો. આ મેં તો કેટલા તારણ કાઢેલો હોય ત્યારે એક એક શબ્દ અનુભવ નો નીકળ્યો હોય. તમારે તો ફક્ત ચાવી વાપરવાની ચીજ જ ચાવી જ વાપરી હોય. વર્લ્ડમાં પડ્યા નથી બધા. કોક ફોડ પડ્યો હોય તે પણ કમ્પ્લીટ ફોડ પડ્યા નથી. વાત શું બધા મરચાં આપીને મરી જાય એવા છે. અને બીજા શું કે આપડે એક વાર ફી લીધે આપડે શું બંધ કરી કે ખાતો છે, પણ આ તો ફી ના લે એવા માણસ. ફી વાળા જ મરે, ફી ના લે એ જ મરે. હા તો હું ફી નહીં લેતો એટલે મારી આવા દાખલા મારી જાગ્રત રહેવું. તમે 10 લાખ વર્ષે ઘડ્યા હશે એવું નક્કી. તમે 10 લાખ વર્ષે જ્ઞાન થયું એના કરતા ભગવાને તમે ઘડતા ઘડતા 10 લાખ વર્ષ થયા હશે. બહુ ઘડતરમાં એટલો બધો ઘડતરમાં એ થયો છે. આ ઘડતર મારું બહાર પડી જાય ને, લોકો તમે વાતો કરો ને બહાર પડી જાય ને ચોપડીમાં આવી જાય તો એ બહુ સારું. કોઈ પકડ બુદ્ધિશાળી પકડી લેશે. ખોરાક છે રસ્તો કોઈ છે બતાવો બરોબર એક્ઝેક્ટ રસ્તો. એટલે આ તમારે જે પૂછે તો નીકળે તો બુદ્ધિશાળી હેલ્પ થશે આગળ. બધાને મૂંઝવણો હોય, બધાને મૂંઝવણો હોય. કોઈ વધતો હોય, કોઈનો ઓછો હોય, કોઈ બોલે કોઈ ના બોલે, કોઈ ડરે. એટલું બધું વિજ્ઞાન છે કે તમે પૂછતા થાકો. મને ઘરતા બહુ ટાઈમ થયો એવું થયું. ઘરતા બહુ ટાઈમ થયો એવું થયું. 10 લાખ વર્ષ એમાં ગયા હોય એવું થયું. ત્રાગો વાળા બહુ માણસો ત્રાગો કરે. કેવું કરે? પોતાનું ધાર્યું કરાવવા માટે. શું કરે? આપડા ઘરમાં વ્યવહાર માટે ઘરમાં બધા પ્રશ્ન આપણી ફાઇલોમાં છે, બહાર છે. ત્રાગણ કરે તો ત્રાગાવાળા તો અડવાજ ના દેશો નહીં તો માર્યા ગયા. જાણજો શું કહ્યું? એ તો આવીને વળગે ને દાદા. હે એ તો વળગે નહીં. ત્રાગાવાળા તો અડવાજ ના દેશો માર્યા ગયા. જાણજો શું કહ્યું? આખી જિંદગી થી ત્રાગો થી બચ્યો. મારી પાસે એક એવી સિસ્ટમ હતી ત્રાગો થી કાયમ બચી ગયું. કઈ સિસ્ટમ બોલો ને? તમે તો બધા છુપા છુપા કેટલા રાખો છો? એ સિસ્ટમ કોને? ત્રાગાનો તો મહત્વનો પાર્ટ છે. માણસ ઇમોશનલી તમને ઇન્વોલ્વ કરી રાખે
અને એ સુખ ભોગવે ને આપણે એનું તકલીફ માણી. એ ખાલી આવી થોડું તાબુ રચે એટલે આપણે ચક્કર ચાલ્યું. જય ના એ તો દાદા બહુ મોટી વાત છે. ઘણું ખરો ભાગ તો ત્રાગોથી જગત દબાઈ ગયું છે. આપણે હા એ જ કહું છું કે તાગાથી આપણે ગમે તેમાં ભળવી રહીએ, તાગુ આવ્યું તો આપણે અવાજ ઠોસ અવાજ છોડો એમ કરવા દેવાનું. ના પણ એનું કરતા કરતા તો આપણી જિંદગી જતી રહી. એને કરતા કરતા જિંદગી જતી રહી. એક બેન ત્રાગા વાળા હતા ને, તે બેને છે તે મને વશ કરવા બહુ પ્રયત્ન કર્યો. એટલે મારા મુરબી હતા, તેને વશ કરવા મને બહુ પ્રયત્ન કર્યો. એમને વશ એટલે કેવી રીતે વશ કે મારું કહ્યું પ્રમાણે એટલે ખબર ને તે ગોઠ્યો નહીં એટલે પછી મને કે તમે એકલા જ મને ગોઠ્યા નહીં કે ઈશ્વર ને ગોઠ્યો નથી કહ્યું. શું કહ્યું? તમને જ ગોઠ્યો નહીં પણ ઈશ્વર નહીં ગોઠ્યો. કારણ કે ત્રાગા કરે મને દેખાય છે કે આ ત્રાગુ કરવા માંડી. એની દવા શી પણ એને દવા કહો બધા પ્રશ્ન કોકને ત્રાગુ કરે છે, ત્રાગુ કરે છે ખબર પડે છે. એ તો ખબર પડે જ ને, પણ પછી ચાકુ કરીને પાછું ઉડતું દબાવે, ઉડતું કામ કરવું પડે પાછું. 3-4 ગણો ચક્કર. હા એટલે એમ જ કેમ નીકળાય? એ તો અભિમન્યુ ના ચક્ર જેવો ચક્ર છે. બીજા અમારા હગા હતા, એ આયા એટલે પેલા બેને ત્રાગુ કરવા મળ્યું. એટલે પેલા ભાઈ અમારા પેલા હગા હતા ને ભાઈ ગયા જરા કૂદી રહેશે પછી આપણે ચાલ આપીએ. આપણે શું છો તો ખરા જોવા જેવું સરસ છે. કેટલું સરસ લાગે છે. બંધ થઈ ગયા મારો તાઇફો જોવે છે. તમે જો તાઇફો કહીએ તો ઓર બહાર પડે. તમે તો કહ્યું તો ઠીક છે, પણ જો અમે તાઇફો કહ્યો તો બીજો ડબલ માર પડે. તાઇફો ના બોલવું આપણે માર પડે. આપણે પહેલું તો ધીમે ધીમે લેવું પડે. પહેલું મેં ધીમે ધીમે લીધું, પછી કઠણ કરવા મળે. પછી છે તે તારી દોસ્તી રાખવા મળી. એમ ટાઈટ કરે છે ને પેલા સ્ક્રૂ, તાઇફાથી બચે તો ઘણું ખરું બચે. આ ત્રાગોથી બચે તો જગત ત્રાગોથી મારી નાખે લોકો. કેટલાય માણસો ત્રાગોથી પુરુષો ત્રાગા કરે છે. હા જય તને ત્રાગુ કરતા આવડે ના આવડે? ઠીક છે. માર પડે બેસીને આવડે? અરે મને ગમે. ત્રાગુ કરતા ના આવડે ગમે. બહાદુર છે. એ તો બહાદુર છે ને, બહાદુર લોકો તાગા ના કરે. બહાદુર લોકો તાગા ના કરે. હમણાં જેવાના ઢોંગ અને ત્રાગામાં ફરક શું? ઢોંગ કરે ને ત્રાગુ કરે ફરક શું? બધું એ ઢોંગ કરે છે, ત્રાગુ કરે છે, બધું પોતાનું ધારું કરાવવા માટે. પોતાનું ધારું કરાવવા માટે બધું જ કરે. શું કહ્યું?